માં તમે વિની સ્માઇલ સ્ટડી કર્યું, શીખી ગયા. એમાંથી આપણે સ્વાધ્યાય પોથીમાંથી પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ આવે છે કે જે તમારે પેરેગ્રાફમાંથી પ્રશ્નનો જવાબ શોધીને લખવાનો હોય છે. તો ફર્સ્ટ પેરેગ્રાફ છે ઇટ વોઝ 11th એપ્રિલથી સ્ટાર્ટ થાય છે અને પહેલો પેરેગ્રાફ રિયર વ્યૂ મિરરે એન્ડ હોય છે, પૂરો થાય છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની. તેજસ્વીની હાઉ એટલે તેજસ્વીની કેટલા વર્ષની થઈ, તો ઇટ વોઝ 11th એપ્રિલ 2011. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. પેરેગ્રાફમાં છે ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે એટલે એનો 12મો જન્મદિવસ હતો, એટલે તેજસ્વીના કેટલા વર્ષ હોય, 12 વર્ષ. તો આપણે ક્વેશ્ચનનો આન્સર લખવાનો. તેજસ્વીની was 12th year old. એટલે કે તેજસ્વીની કેટલા વર્ષની થઈ, તો કે 12 વર્ષની. હવે સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ હર ફાધર ગિફ્ટેડ હર. એના પપ્પાએ એને શું ગિફ્ટ કરી, શું ભેટ આપી હતી, તો આપણે યુનિટમાં શીખી ગયા એના પપ્પાએ શું આપ્યું હતું, બાઇસિકલ. અને તમારા પેરેગ્રાફમાં એ છે એનો 12મો જન્મદિવસ હતો અને હર ફાધર ગિફ્ટેડ અ બ્યુટીફુલ બાઇસિકલ. તો લખવાનું હર ફાધર આન્સર લખો એટલે ડીડ નીકળી જાય, એટલે હર ફાધર ક્રિયાપદ છે, ગિફ્ટનું શું થઈ જશે, ભૂતકાળનું રૂપ, ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. એના પપ્પાએ શું આપ્યું ગિફ્ટમાં, તો એક સુંદર મજાની સાયકલ. થર્ડ ક્વેશ્ચન છે ડિસ્ક્રાઇબ ધ બાઇસિકલ એટલે કે સાયકલનું વર્ણન કરો. તો એ સાયકલમાં શું શું હતું, તો પેરેગ્રાફમાં છે. તો ફર્સ્ટ તમારે સેકન્ડ લાઇનમાં છે ઇટ વોઝ અ યુનિક બાઇક. ફર્સ્ટ પોઈન્ટ ઇટ વોઝ અ યુનિક બાઇક. પોઈન્ટ વાઇઝ લખો તોય ચાલે, સેન્ટેન્સે તમે પૂર્ણ વિરામ કરી નાખશો તોય ચાલશે. તો કે પહેલું તો સાયકલનું વર્ણન કરવાનું છે, તો કે એ શું હતું, તો કે ઇટ વોઝ અ યુનિક બાઇક. એ બધા કરતાં એકદમ અલગ અજોડ હતી. પછી બ્લુ ઇન કલર. સાયકલનો કલર કેવો હતો, કે બ્લુ વાદળી કલર હતો. પછી અ સોફ્ટ સીટ. લિટલ બેલ એટલે કે નાની ઘંટડી હતી. એન્ડ અ રિયર વ્યૂ મિરર. સાયકલનું વર્ણન છે એમાં તમારે પેરેગ્રાફમાં છે જ ઇટ વોઝ અ યુનિક બાઇક એટલે કે એકદમ અજોડ હતી. બ્લુ ઇન કલર એનો કલર બ્લુ કલર એટલે કે વાદળી કલર હતી. એની સીટ એકદમ સોફ્ટ એટલે કે એની સીટ એકદમ પોચી હતી. અ લિટલ બેલ નાનકડી ઘંટડી હતી. એન્ડ અ રિયલ વ્યૂ મિરર અને એક અરીસો હતો. હવે તમારે એમસીક્યુ છે એ પેરેગ્રાફ ઉપરથી તમારે ફાઇન્ડ કરીને શોધીને જ લખવાના છે. 4 ઓપ્શન આપ્યા હોય છે પણ મેં અહીંયા ઓપ્શન લખ્યા નથી. તમારે ઓલરેડી તમારી પાસે ઓપ્શન છે જ. વેન ઇઝ તેજસ્વીની બર્થડે. તેજસ્વીનો જન્મ દિવસ ક્યારે હતો, તો છે ઓપ્શન એ 11th એપ્રિલ 2011. સેકન્ડ છે 11th એપ્રિલ 2012. પછી સી 12th એપ્રિલ 2011. પછી ડી 12th એપ્રિલ 2012. તો 4 ઓપ્શન છે. તો આપણે પેરેગ્રાફમાં છે 11th એપ્રિલ 2011.
એટલે કે એ. સેકન્ડ છે હુ ગિફ્ટેડ તેજસ્વીની અ બાઇસિકલ, તેજસ્વીને સાયકલ કોણ ગિફ્ટ કરે છે? તો તમને ખબર છે કે એના પપ્પા. તો ઓપ્શનમાં તમે જુઓ, તમને ઓલરેડી ખ્યાલ જ છે, પણ ઓપ્શન જુઓ. ગ્રાન્ડફાધર તો એના દાદાજી ગિફ્ટ કરે છે, બી એના ગ્રાન્ડમધર એટલે કે એના દાદીમાં ગિફ્ટ કરે છે, કે સી ફાધર, ડી મધર. તો તમને ખ્યાલ છે કોણ ગિફ્ટ કરે છે? ફાધર. ફાધર એટલે સી. વિચ ઓફ ધ ફોલોવિંગ ફોલ્સ અબાઉટ ધ બાયસિકલ? નીચે આપ્યા ઓપ્શનમાંથી કયું ઓપ્શન એ ખોટું છે જે સાયકલનું નથી? તો ઇટ ઇઝ બ્લુ ઇન કલર. સાયકલનો કલર કેવો હતો? બ્લુ ઇન કલર. તો એ સ્ટેટમેન્ટ શું છે? ટ્રુ છે, એ વાક્ય સાચું છે. ઇટ ઇઝ અ રિયલ વ્યૂ મિરર, એને એક અરીસો હતો, તો એ વાક્ય પણ સાચું છે, સાયકલને અરીસો હતો. પછી ઇટ એઝ અ લિટલ બેલ, એને નાનકડો ઘંટડી હતી સાયકલમાં. તો હા, ઘંટડી હતી, તમને ખ્યાલ છે, તમે શીખી ગયા છો. ઇટ એઝ અ હાર્ડ સીટ. હાર્ડ એટલે સખત, એમ કે કઠણ એમ. તો સાયકલની સીટ કેવી હતી? એકદમ સોફ્ટ. તો ડી સ્ટેટમેન્ટ ખોટું છે. ડી ઇટ હેઝ અ હાર્ડ સીટ. ચોથું હવે, which word in the paragraph means only one of its kinds? પેરેગ્રાફમાંથી કયો એવો શબ્દ છે કે જેનો મીનિંગ ઓનલી વન ઓફ ઇટ કાઇન્ડ્સ, જેનો પ્રકાર એવો થાય કે ઓનલી વન, ફક્ત એક જ એવું બન્યું હોય એવું, કે એવું શું? તો એકદમ અદ્ભુત હોય એવું શું? તો તમને ખબર છે, ઇટ વોઝ 11th એપ્રિલ. એમાં તમારે એવું છે કે સાયકલ હતી, ઇટ વોઝ યુનિક બાઇક. યુનિક શબ્દ આવ્યો તો તમારે પહેલાં ઓપ્શન જુઓ. બ્યુટીફુલ એટલે સુંદર, તો આનો મિનિંગ એ ટાઈપમાં છે નહીં. પછી સોફ્ટ એટલે પોચું, અને છે યુનિક. યુનિક એટલે અજોડ, જેનો એક જ પ્રકાર હોવો જોઈએ, કે બધા કરતાં અલગ, એકદમ ડિફરન્ટ. તો કે યુનિક. બી યુનિક. સેકન્ડ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આગળ આન્સર છે. સેકન્ડ પેરેગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો કે વેન તેજસ્વીની સો, ત્યાંથી સ્ટાર્ટ થાય છે અને રફ પાથ સુધી. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, હાઉ ડીડ તેજસ્વીની ફીલ વેન સી સો હર બાયસિકલ? હાઉ એટલે તેજસ્વીની, હાઉ એટલે કેવું? તેજસ્વીની ફીલ વેન સી સો હર બાયસિકલ, જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈને ત્યારે તેને કેવું અનુભવ્યું? તો છે તમારે કે વેન તેજસ્વીની સો હર બાયસિકલ સી સેડ વાવ ને સી ફેલ્ટ પ્રાઉડ. તો તેજસ્વીની તેની બાયસિકલ જોઈને, સાયકલ જોઈને કેવો અનુભવ થયો? ગર્વ અનુભવ થયો. તો વેન તેજસ્વીની, અહીંયા સી છે એના બદલે આપણે તેજસ્વીની, વેન તેજસ્વીની so her bicycle she felt, અહીંયા ફીલનું, અહીંયા ડીડ છે એટલે ફીલ હતું, એટલે અહીંયા ડીડ નીકળી જાય એટલે ફેલ થઈ જાય. she felt proud. when તેજસ્વીની saw her bicycle she felt proud. એટલે કે જ્યારે તેજસ્વીની એની સાયકલ જોઈ ત્યારે એને ગર્વ અનુભવ થયો. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડીડ તેજસ્વીની ગો? વેર એટલે ક્યાં? તેજસ્વીની ક્યાં ગઈ હતી? તો ક્યાં ગઈ હતી? તો તમે પેરેગ્રાફમાં જોઈ શકો. She placed her foot on the left pedal and yelled, "Here I go, whoo!" She moved faster and faster. She went to the river bank. તો ત્યાં ક્યાં ગઈ હતી? તો રિવર બેંક એટલે કે નદી કિનારે. તો અહીંયા આપણે આન્સર લખશું, તેજસ્વીની
હવે અહીંયા ડીડ છે એટલે ગો છે, પણ અહીંયા આન્સરમાં ડીડ નીકળી જાય એટલે તેજસ્વીની ગોનું શું થઈ જશે? વેન્ટ. તેજસ્વીની વેન્ટ ટુ ધ રિવર બેંક. તેજસ્વીની ક્યાં ગઈ હતી? તો કે નદી કિનારે. થર્ડ ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક? એટલે કે નદી કિનારે જતી વખતે તેનો રસ્તો કેવો હતો? તો પેરેગ્રાફમાં આપ્યું છે જો, સી એન્જોયડ રાઇડિંગ ધ બાયસિકલ ઓન ધીસ રફ પાથ. તેનો રસ્તો કેવો હતો? રફ, ખડબચડો. તો લખવાનું ધ પાથ on the river bank was rough. How was the path on the river bank? The path on the river bank was rough. એટલે કે નદી કિનારાનો રસ્તો કેવો હતો? તો કે રફ. હવે ઓપ્શન છે, તો વોટ ડીડ તેજસ્વીની સે વેન સી સો ધ બાયસિકલ? તેજસ્વીનીએ જ્યારે સાયકલને જોયું તો શું કહે છે? તો ઓપ્શન છે તમારે 4 ઓપ્શન છે. એ ભ્રૂમ, પછી બી વાવ, પછી સી ઓ અને ડી વૂમ. એટલે તમને પેરેગ્રાફમાં જુઓ તો એને બાયસિકલ જોઈને શું કીધું હતું? વાવ. એટલે ઓપ્શન બી વાવ. સાયકલ જોઈને તેજસ્વીને શું કીધું હતું? તો કે વાવ. તમારે છે ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ જ લાઈન છે, વેન તેજસ્વીની સો હર બાયસિકલ સી સેડ વાવ. એને વાવ કીધું. પછી સેકન્ડ, વાય ડીડ તેજસ્વીની ગો? તેજસ્વીની ક્યાં ગઈ હતી? તમારે ઉપર ક્વેશ્ચન આન્સરમાં આવી ગયું, એ કમ્પ્લીટ વાક્યમાં લખવાનું હોય ને આ તમારે ઓપ્શનમાં છે વેર ડીડ તેજસ્વીની ગો? તો એના ઓપ્શન છે વિલેજ, સ્કૂલ, રિવર બેંક કે પોસ્ટ ઓફિસ. તો આગળ તમારે ક્વેશ્ચનનો આન્સર આવી ગયો, તેજસ્વીની ક્યાં ગઈ હતી? રિવર બેંક. કેટલામાં ઓપ્શન આવે છે? તો કે સી રિવર બેંક. ત્રીજો ઓપ્શન, હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક? એ પણ તમારે ક્વેશ્ચનમાં આવી ગયું કે નદી કિનારે જતો રસ્તો કેવો હતો? તો છે ઓપ્શનમાં તમારે આપ્યું છે સ્મૂથ, રફ, લોંગ કે શોર્ટ. એટલે કે એકદમ સારો એવો હતો, પછી રફ એટલે ખડબચડો હતો, લોંગ એટલે લાંબો હતો કે શોર્ટ. તો તમારે આગળ ક્વેશ્ચનમાં આવી ગયું છે કે નદી કિનારે જતો રસ્તો કેવો હતો? રફ. બી રફ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રામ મીન્સ શાઉટેડ? પેરેગ્રામમાંથી એવો કયો શબ્દ છે જેનો મિનિંગ શાઉટેડ એટલે બૂમો પાડવી, સિમિલર સેમ થાય. તો શાઉટેડ એટલે બૂમો પાડી. તમે પેરેગ્રાફમાં જુઓ એવો કયો છે કે જેનો મિનિંગ બૂમો પાડવી એવું થાય છે? ઓપ્શન છે તમારે 4, યેલ્ડ, પ્લેસ, પ્રાઉડ, એન્જોય. તમે જુઓ પ્લેસ એટલે સ્થળ થાય, પ્રાઉડ એટલે ગર્વ અનુભવ થાય, એન્જોય એટલે મજા કરવી, અને યેલ્ડ એટલે મેં તમને ડિફિકલ્ટ વર્ડ્સ જ્યારે સમજાવતી ત્યારે લખ્યો હતો, યેલ્ડ એટલે બૂમો પાડવી અથવા ચીસો પાડવી, અને શાઉટેડ એટલે બૂમો પાડવી. તો એ યેલ્ડ.